જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 10 પ્રકાશ એનું પરાવર્તન અને વક્રીભવન એનો લેક્ચર નંબર 3 આજે આપણે મળી રહ્યા છે. આજે ફરી લેક્ચર 3 માં તો આપણે લેક્ચર 2 ની અંદર ઘણી બધી વાત કરી હતી કે ભાઈ સમતલ અરીસા વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એની ચર્ચા કરી હતી. ગોલીય અરીસા વિશેની પણ ચર્ચા કરી હતી. ગોલીય અરીસાના બે પ્રકાર હતા, કયા બે પ્રકાર હતા એની પણ ચર્ચા કરી હતી. આજે હવે આપણે જોવા જઈશું કે ગોલીય અરીસા માટેની જે વ્યાખ્યાઓ છે એ બધી વ્યાખ્યાઓની આજે આપણે સમજૂતી મેળવવાના છીએ. તો એ પહેલા ફરીથી આપણે એક વસ્તુ રિવાઇઝ કરી લઈએ કે ગોલીય અરીસો કોને કહેવાય. તો આપણે ગોલીય અરીસાની વ્યાખ્યાની અંદર એવું જોયું હતું કે ભાઈ જે અરીસાની પરાવર્તક સપાટી વક્રાકાર કે ગોળીય હોય તેવા અરીસાને ગોળીય અરીસો કહે છે. એના પછી શું જોયું વિદ્યાર્થી મિત્રો આપણે? તો કે ભાઈ એના બે પ્રકાર જોયા હતા. તો એના કયા બે પ્રકાર જોયા હતા? તો કે ભાઈ અંતર્ગોળ અરીસો હતો, અંતર્ગોળ અરીસો, અને એનો બીજો ભાગ હતો બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો કોને કહેવાય, બહિર્ગોળ અરીસો કોને કહેવાય, એક પણ વ્યાખ્યા જોઈ હતી. ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ તો કે ભાઈ જે અરીસાની પરાવર્તક સપાટી આના ઉપરથી જ આપણે વ્યાખ્યા બનાવી છે વિદ્યાર્થી મિત્રો. જે અરીસાની પરાવર્તક સપાટી, અહીં શું લખ્યું છે? વક્રાકાર. હવે આપણે કયા અરીસાની વાત કરીએ છીએ? અંતર્ગોળ. તો આપણે અહીંયા લખીશું કે જે અરીસાની પરાવર્તક સપાટી અંતર્ગોળ છે એટલે અંદરની તરફ વક્રાકાર કે ગોળીય હોય તેવા અરીસાને શું કહીશું આપણે? અંતર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસામાં પણ એ જ આવશે કે ભાઈ જે અરીસાની પરાવર્તક સપાટી અહીંયા અંદરની તરફ હતી. હવે બહિર્ગોળ છે એટલે કઈ તરફ આવશે? બહારની તરફ વક્રાકાર હોય કે ગોળીય હોય તેવા અરીસાને શું કહેવાય છે? બહિર્ગોળ અરીસો. એની આકૃતિ પણ તમે જોયેલી છે. આકૃતિ કેવી હતી કે ભાઈ આ રીતનો એક અરીસો હોય, એની જે આ બાજુ ડેશ છે તો એની બીજી તરફની સપાટી જે હશે એ કેવી હશે? એટલે કે આ સપાટી કેવી થશે? પરાવર્તક. અને એ કઈ તરફ છે? અંદરની બાજુ છે. હવે બીજી એક આકૃતિ બહિર્ગોળની પણ દોરી દઈએ. એમાં પરાવર્તક સપાટી કઈ બાજુ હશે? બહારની બાજુ ઉપસેલી હશે. આ બહારની બાજુ ઉપસેલી છે એ શું છે? પરાવર્તક સપાટી. તો આટલી ચર્ચા આપણે કરી ગયા હતા. આ ફક્ત આજે અત્યારે ફરીથી એક વખત રિવિઝન કરી લીધું કારણ કે આની હવે જરૂર પડશે આપણે એની ગોળીય અરીસાની વ્યાખ્યાઓ માટે. તો હવે ચાલો જોઈએ ગોળીય અરીસો. તો ગોળીય અરીસો બન્યો કેવી રીતે? ભાઈ આખો જે ગોળ હતો, આ વક્રાકાર ભાગ છે એ કેવી રીતે આવતો? કે ભાઈ એક આખું ગોળ હોય એટલે કે ગોળાકાર કવચ હોય, એમાંથી આપણે અડધો ભાગ કાપી નાખીએ છીએ. એટલે કે મીન્સ કે આ ડેશ કરેલો ભાગ છે એટલો આપણે શું કરી દીધો છે? કટ કરી દીધો છે. તો આપણી જોડે શું વધ્યું? એક ગોળીય અરીસો, કે આટલો વક્રાકાર ભાગ જે વધ્યો એને શું કરી દીધો? ગોળીય અરીસો. હવે હું આ જ અરીસામાં આ રીતે બહારની બાજુ ડેશ કરી દઉં છું. એનો મતલબ કે આની પરાવર્તક સપાટી કઈ બાજુ હશે વિદ્યાર્થી મિત્રો? અહીં આ સપાટી શું થઈ ગઈ? આની પરાવર્તક સપાટી કઈ બાજુ છે? અંદરની તરફ છે. તો આ અરીસો તમારો કયો થઈ જશે? અંતર્ગોળ અરીસો. એઝ ઇટ ઇઝ અહીંયા આગળ અહીં અંદરની તરફ લઈ લઉં છું તો એ પરાવર્તક સપાટી બીજી બાજુ થશે, અને બીજી બાજુ એટલે કઈ બાજુ? બહારની બાજુ. એટલે કયો અરીસો થઈ? પરાવર્તક સપાટી છે. પરાવર્તક સપાટી જે બહારની બાજુ છે. તો તમારો અરીસો કયો થઈ જશે? આ બહિર્ગોળ અરીસો. તો હવે આ વસ્તુ તમે સમજી ગયા કે ભાઈ એક ગોળીય અરીસો છે તો એનું એક કેન્દ્ર પણ હશે, સર્કલ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એનું શું હોય? કેન્દ્ર પણ હોય. તો બંનેમાં વચ્ચે આ શું દોરી દીધું?
સેન્ટર દોરી દીધું. હવે આ જે સેન્ટર દોર્યું એને આપણે શું કહીશું? આપણી વક્રતા કેન્દ્ર કહીએ છીએ. તો હવે એની વ્યાખ્યા લખી. હવે આ તો થઈ ગયું ભાઈ, ગોળ સર્કલ હતું એની વચ્ચે તમે સાહેબ ટપકું મૂકી દીધું, કેન્દ્ર બની દીધું, એટલે એ તો તમે કહી દીધું ભાઈ વક્રતા કેન્દ્ર. અને વ્યાખ્યા લખવું હોય તો કેવી રીતે લખાય? તો ચલો એને લખીએ કે ભાઈ ગોળીય અરીસો, ગોળીય અરીસો કે જે શેનો બનેલો હોય? ગોળાકાર કવચનું, ગોળાકાર કવચથી બનેલો હોય તો તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કેપિટલ સી કહેવાય છે. તો આઈ હોપ કે વક્રતા કેન્દ્ર તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. અને આ બધા જે મુદ્દા છે, આપણી આ જે વ્યાખ્યાઓ છે ધ્યાનથી સમજજો, કારણ કે આ ચેપ્ટરમાંથી જનરલી 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાતો હોય છે કે જેની અંદર તમને એવું પૂછે છે પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાશે, શું છે, એવો પ્રશ્ન પૂછાતો હોય છે. પણ એ પ્રશ્નનો જવાબ આપવા માટે તમારો આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ કોને વક્રતા કેન્દ્ર કહેવાય, કોને વક્રતા ત્રિજ્યા કહેવાય, શું છે એને. બરાબર. તો હવે ચલો બીજી વ્યાખ્યા છે આપણી વક્રતા ત્રિજ્યાની. તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે સર્કલ હતું તો સર્કલને રેડિયસ પણ હોવાનું જ છે. તો આપણે આના ઉપરથી વ્યાખ્યા બનાવી હોય તો કેવી રીતે બનાવી શકીએ કે ભાઈ ગોળીય અરીસો, ગોળીય અરીસો કે જે ગોળાકાર કવચ, ગોળાકાર કવચનો બનેલો હોય તો તે ગોળાકાર કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. હવે આ વ્યાખ્યાને વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યાને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ. પણ એ પહેલા આપણે સૌથી પહેલા અહીંયા આગળ આકૃતિની અંદર જે વસ્તુ સમજીએ તો સૌથી પહેલું જો વક્રતા કેન્દ્ર C કીધું હતું તો અહીંયા આગળ સેન્ટર હતું તો આને શું કહી દીધું? વક્રતા કેન્દ્ર C. હવે C થી અહીંયા આગળ આટલો ભાગ આને શું કહી દીધું? કેપિટલ R. એટલે કે તમારી શું થઈ ગઈ? વક્રતા ત્રિજ્યા. તો આ બે વસ્તુ જોઈ. એના પછી આપણે જોઈએ છે ધ્રુવ. ધ્રુવ એટલે શું? તો ધ્રુવ એટલે કે ભાઈ જે આપણો આ જે ગોળાકાર અરીસો છે એટલે કે ગોળાકાર કવચમાંથી બનેલા ગોળીય અરીસાના કેન્દ્રને ધ્રુવ કેપિટલ P તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ જોઈ લઈએ તો કે ભાઈ આ જે ભાગ છે આ શું છે? આ અરીસાનું કેન્દ્ર છે. આને શું કહી દઈશું આપણે? P, જેને શું કહેવાય છે? ધ્રુવ. તો હવે આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે વક્રતા ત્રિજ્યાની બીજી વ્યાખ્યા લખવી હોય તો એ પણ આપણે લખી શકીએ. કેવી રીતે? તો કે ભાઈ P થી C નું અંતર એ શું છે? તમારી વક્રતા ત્રિજ્યા છે. તો ચલો એને લખીએ અથવા તો કરી એટલે કે ઓર વક્રતા ત્રિજ્યા એટલે શું? તો કે ભાઈ વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ કેપિટલ P વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. તો થઈ ગયું આટલી વસ્તુઓ. યાદ રહી ગઈ તમને આ વસ્તુઓ? તો ચલો એના પછી જે મુખ્ય અક્ષ કોને કહેવાય? તો મુખ્ય અક્ષ એક કાલ્પનિક રેખા છે વિદ્યાર્થી મિત્રો. તો એ કાલ્પનિક રેખા શું છે? તો કે ભાઈ આપણે જે વક્રતા કેન્દ્ર જોયું હતું એ વક્રતા કેન્દ્ર અને બીજું શું જોયું? ધ્રુવ P અને ધ્રુવ P માંથી પસાર થતી
એક કાલ્પનિક રેખા જેને મુખ્ય અક્ષ કહે છે। તો અહીંયા આગળ જોઈએ કે ભાઈ આ P છે અને આ શું છે વક્રતા કેન્દ્ર C છે। તો આકૃતિમાંથી આગળ આમ જવા દઈશું, આવી એક કાલ્પનિક રેખા જે દોરીશું જેને આપણે શું કહે છે મુખ્ય અક્ષ। અહીંયા આગળ જો કદાચ ના ખબર પડતી હોય તો અહીંયા આગળ બીજી એક આકૃતિ દોરીને સમજાવું તમને। આ તમારો અરીસો છે, આ તમારું કેન્દ્ર છે, અહીંયા આગળ તમારું P છે। તો આ બંનેને જોડતી કે આ બંનેમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા આવી હોય એને શું કહેવામાં આવે છે મુખ્ય અક્ષ। ચલો એના પછી વાત કરીએ દર્પણમુખ। તો દર્પણમુખ એટલે શું? તો કે ભાઈ આ ગોળીય અરીસો છે, એટલે કે ગોળીય અરીસાના વ્યાસને દર્પણમુખ કહે છે। આ શું થઈ ગઈ એની વ્યાખ્યા। એટલે કે આ જે ભાગ છે અહીંથી હું આ બિંદુ આ બે પોઈન્ટ જોડી દઈશ તો આ પોઈન્ટ જોડે એ શું થઈ ગયું તમારું દર્પણમુખ। એટલે કે એ જે ભાગ છે આખો અરીસાનો ગોળીય અરીસાનો આખો ભાગ કહીશું, આખો જે ભાગ થશે એ શું થશે તમારો દર્પણમુખ ભાગ। એટલે કે આ જે ઘેરાવો થઈ ગયો એ શું થઈ ગયો તમારો આખો દર્પણમુખ ભાગ। આનું જ આપણે એટલું ઇમ્પોર્ટન્સ આવતું નથી, આની આપણે આગળ જે આકૃતિઓની ચર્ચા કરીશું એ આકૃતિઓમાં પણ આનું ખાસ કામ આવતું નથી, પણ ફક્ત આ તમારી જાણકારી માટે છે દર્પણમુખ। એના પછી છે મુખ્ય કેન્દ્ર F। તો આ એક મહત્વનો ભાગ છે મુખ્ય કેન્દ્ર F, અને એના પછી છે કેન્દ્ર લંબાઈ। બંને મહત્વના ભાગ એટલા માટે છે કે આગળ જતા જે આકૃતિ આવશે એ આખો બેઝ આ બંને ઉપર જ છે, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ પર। તો ચલો આપણે મુખ્ય કેન્દ્ર F વિશેની ચર્ચા કરીએ, અને એ ચર્ચા કરતા પહેલા આપણે એક આકૃતિ જોઈએ તો તમને સરળતાથી ખબર પડી જશે કે ભાઈ શું કહેવા માંગીએ છીએ આપણે મુખ્ય કેન્દ્રની અંદર। ચલો આ એક ગોળીય અરીસો છે, આ એક અંતર્ગોળ અરીસો મેં લીધેલો છે। તો એની જે સપાટી એટલે કે આ પરાવર્તક સપાટી થઈ ગઈ, અહીંયા આગળ એક C મુખ્ય કેન્દ્ર થઈ ગયું, અહીંયા આગળ ધ્રુવ P થઈ ગયો, અને આ બંનેને જોડતી એક કાલ્પનિક રેખા જે શું છે મુખ્ય અક્ષ થઈ ગઈ। તો હવે આ મુખ્ય અક્ષને સમાંતર સમાંતર તમે ભણી ગયા છો, રેલવેના પાટા જોયેલા છે તમે જે ગોઠવાયેલા હવે બે એકબીજા કેવા હોય સમાંતર, બે કદી ભેગા થાય નહીં। તો આ મુખ્ય અક્ષ અને આ એને સમાંતર એક કિરણ આપાત કર્યું। તો આ કિરણ આપાત કર્યું તો અહીંથી સ્વાભાવિક વસ્તુ છે કે આપાત થયા પછી અરીસાની સપાટીને અથડાઈ અને એ શું થશે પરાવર્તન પામવાનું છે। હવે અહીંથી બીજું એક પસાર કરીએ કિરણ, તો આ પણ અહીંથી પરાવર્તન પામવાનું છે પાછું। એવું જ અહીંયા આગળ નીચે પણ એક કિરણ આપાત કરીએ તો અહીંથી આ પણ પરાવર્તન પામીને આમ બહાર નીકળવાનું છે। આ ફરીથી દોર દો એટલે તમને ખ્યાલ આવે, પાછું ગૂંચવાડો ના થાય અંદર। આ એક, આ બે, અને અહીંથી આ ત્રીજું કિરણ થશે। થઈ ગયું। હજુ એક ચોથું કિરણ પસાર કરીએ અહીંથી આ રીતે, તો આ પણ પાછું રિફ્લેક્ટ થઈ પરાવર્તન થઈ પાછું જવાનું છે। તો આ બધા જ કિરણો હવે તમે જોઈ શકો છો કે કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે। કઈ જગ્યાએ? અહીંયા આગળ બધા જ કેન્દ્રો મુખ્ય અક્ષ ઉપર કેન્દ્રિત થાય છે। હવે અહીંયા આગળ જે મુખ્ય અક્ષ ઉપર કેન્દ્રિત થાય છે તેને જ આપણે શું કહી દઈશું મુખ્ય કેન્દ્ર। મુખ્ય અક્ષ ઉપર કેન્દ્રિત થાય છે એટલે એને શું કહી દઈશું મુખ્ય કેન્દ્ર F। તો હવે આની વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતે લખી શકીએ? તો કે ભાઈ આ શું હતો તમારો મુખ્ય અક્ષ। તો મુખ્ય અક્ષને સમાંતર રીતે કોઈ કિરણો આપાત કરતા તે પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જ્યાં
કેન્દ્રિત થાય છે અથવા હવે આ તો વિદ્યાર્થી મિત્રો વાત થઈ છે અંતર્ગોળ અરીસા. જો બહિર્ગોળ અરીસો હશે તો આ રીતે કોઈ એક જગ્યાએ ભેગા થતા દેખાશે નહીં. એ શું થશે? વિકેન્દ્રિત થશે એ વખતે બહિર્ગોળ અરીસાની અંદર. એટલે કે અથવા પરાવર્તન પામી જે બિંદુથી પરાવર્તન પામી જે બિંદુથી વિકેન્દ્રિત થાય છે, વિકેન્દ્રિત થાય તેવો ભાસ થતો હોય તે બિંદુને શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર F. હવે અહીંયા આગળ તો જો તમે અંતર્ગોળ અરીસાની અંદર જોઈ શકો છો કે ખરેખરમાં કોઈ એક જગ્યાએ ભેગા તો થાય છે. એટલે આ જે અંતર્ગોળ અરીસા વડે આપણને જે પણ પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ કોના વડે? અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે? બે વસ્તુ આપણે શીખ્યા હતા કે વાસ્તવિક અને આભાસી. તો જો ખરેખર ભેગા થતા હશે તો એ પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક. જો ભેગા ના થતા હોય અને ભેગા થશે એવો ભાસ થતો હોય તો કેવું મળશે આપણને? તો કેવું મળશે પ્રતિબિંબ? આભાસી. એ પણ જોઈ લઈએ આપણે. તો ચલો આ એક બહિર્ગોળ અરીસો છે. અંદરની બાજુ અહીંથી ડેશ કરો એટલે બીજી બાજુ બહારની બાજુ શું થઈ ગઈ? પરાવર્તક સપાટી. અહીંયા આગળ ધ્રુવ P, અહીંયા આગળ C છે. આમાંથી એક પસાર થતી આખી એક મુખ્ય અક્ષ દોર દઉં છું. તો મુખ્ય અક્ષ દોર્યા પછી અહીંયા આગળથી હું કોઈ કિરણોને આપાત કરું છું. આ રીતે પહેલું કિરણ આપાત થયું, પણ ખરેખર આપણને એવો ભાસ થશે કે અહીંથી આ શું થઈ ગયું? રિફ્લેક્ટ થઈને પાછું નીકળી જાય છે. એવું ને એવું અહીંથી બીજું એક કિરણ આપાત કરું તો અહીંથી પણ એવું લાગશે આપણને કે અહીંથી શું થશે? રિફ્લેક્ટ થઈને પાછું નીકળી જશે. પણ જો વિદ્યાર્થી મિત્રો આ જ કિરણોને આપણે આગળ લંબાઈશું અહીંથી આ રીતે વિચારીશું તો વક્રીભવન પામી અને કોઈ એક જગ્યાએ બે શું થતા હશે? ભેગા થતા હોય તો આ જે જગ્યાએ ભેગા થયા એને આપણે શું કહી દઈશું? મુખ્ય કેન્દ્ર F. આ કોના માટે છે? બહિર્ગોળ અરીસા માટે. આ કોના માટે હતું? અંતર્ગોળ અરીસા માટે. તો હવે વાત આવી કેન્દ્ર લંબાઈની. તો કેન્દ્ર લંબાઈ કોને કહીશું? તો કે ભાઈ આ જે શું છે? P છે, ધ્રુવ. એટલે કે ભાઈ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર કેપિટલ F વચ્ચેનું અંતર જેને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહેવામાં આવે છે. આની વ્યાખ્યા થઈ ગઈ. તો એને સમજી લે કે ભાઈ આ P છે તો અહીંથી હું આગળ લંબાવું અને અહીંથી આ તો આ બે વચ્ચેનું જે આટલું અંતર થયું એ શું થઈ ગયું? સ્મોલ f. અહીંયા આગળ પણ અહીં f છે, અહીંયા આગળ આ P છે તો આ બે વચ્ચે જે આ અંતર છે એ શું થઈ ગયું? આપણું સ્મોલ f. તો ખૂબ જરૂરી અગત્યનો ટોપિક હતો વિદ્યાર્થી મિત્રો આજનો. તો આઈ હોપ કે આ લેક્ચરને તમે ફરીથી એક બે વખત રિપીટમાં સાંભળજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. આ બધી જ વ્યાખ્યાઓને કોને શું કહેવાય એ બધું ડિટેલમાં સમજજો અને એક કે બે વખત લખજો તો જેથી તમને સરળતાથી યાદ રહી જાય અને એના પછી જે આપણે આકૃતિઓ વિશેની ડિસ્કસ કરવાના છે એની અંદર સરળતાથી સમજણ પડે ને આપણા 3 માર્ક્સ બોર્ડની પરીક્ષાના કહીએ જાય નહીં. તો આઈ હોપ કે આજનું લેક્ચર મારું તમને ગમ્યું હશે. જો મારું લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.